લારીવાળી મેગીનો ટેસ્ટ ઘરે જ જોઈએ તો આજે આપણે બનાવીએ મેગી મસાલા મેગી. એકવાર ખાશો તો વારવાર બનાવવાનું મન થશે અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે. તમે એકવાર જરૂરથી રેસીપી ટ્રાય કરશો. હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ મસાલા મેગી. લારી પર મળે છે એ વાળી મેગી આપણે બનાવશું. અહીંયા મેગી બનાવવા માટે મેં અહીંયા લીધી છે કઢાઈ. કઢાઈમાં આપણે તેલ નાખી દઈએ. 1 ચમચો ભરીને મેં અહીંયા તેલ લીધું છે, તમે જોઈ શકો છો. તેલને આપણે પહેલાં ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ કાંદો. કાંદા મેં અહીંયા બારીક કાપીને નાખ્યા છે, તમે જોઈ શકો છો. એક જ કાંદો મેં લીધો છે. કાંદોને આપણે તળવા માટે મૂકી દઈએ. આપણે એને બદામી કલરનું તળવાનું છે. મસાલા મેગી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકોને પણ ભાવશે અને તમારા ઘરમાં જો વડીલ હશે એને પણ ભાવશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે. અને વરસાદની મોસમમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું. અહીંયા પ્યાજ તળાવી આવી છે, તમે જોઈ શકો છો. એમાં આપણે નાખી દઈએ ટમેટા. ટમેટાને મેં બારીક કાપીને રાખ્યા હતા, તમે જોઈ શકો છો. મેં એક ટમેટો નાખ્યો છે. સારી રીતે મિક્સ કરી દઈએ. મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી એને પકાવવાનું છે. મસાલા મેગી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો તો ખુશી થઈ જશે. તમે એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મસાલા મેગી લારી પર મળે છે એવી જ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બહાર કરતાં ઘરમાં તમે એને સરસ રીતે બનાવી પણ શકો છો અને બાળકો તો ખુશી થઈ જશે. તમને આ મસાલાવાળી મેગીની રેસીપી ગમી હોય તો તમે આગળ શેર કરજો. તમારા ઘરના લોકો સાથે શેર કરજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. હવે એમાં આપણે નાખી દઈએ લાલ મરચાંનું પાવડર અને મીઠું નાખશું અને સરસ રીતે મિક્સ કરશું. અને મિક્સ કર્યા બાદ 1 થી 2 મિનિટ એને પકાવવા માટે મૂકી દેવાનું છે. એને આપણે સરસ રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ સુધી પકાવવા માટે મૂકી દઈએ. ગેસને આપણે સ્લો ફ્લેમ પર રાખવાનું છે. ગેસને આપણે હાઈ ફ્લેમ પર નહીં રાખશું, નહીં તો જળી જશે ને ટેસ્ટી પણ નહીં બને. હવે એમાં આપણે નાખી દઈએ 1 ગ્લાસ ભરી પાણીને. એમાં આપણે નાખશું મેગી. મેં અહીંયા લીધી છે મેગી, તમે જોઈ શકો છો. આ ખૂબ જ ટેસ્ટી મેગી બને છે. તમે એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. લારી પર મળે છે એના કરતાં પણ સરસ બને છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે. તમે એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી ગમી કે ન ગમી. એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસને આપણે હાઈ ફ્લેમ પર હવે રાખવાનું છે. મેગી 10 થી 20 મિનિટમાં બની પણ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે મસાલાવાળી મેગી. એની ઉપર આપણે નાખી દઈએ મસાલો મેગીનો. એ મસાલા મેગી બનાવવામાં તેલ લીધું છે, તમે એની જગ્યા પર બટર પર લઈ શકો છો. થી બી ટેસ્ટી બને છે અને તેલથી પણ ટેસ્ટી જ બને છે. તમે એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હમણાં તો વરસાદનું મોસમ છે એ માટે ખાવાનું પણ ખૂબ જ મજા આવશે આ મસાલાવાળી મેગી. મેં મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જો તમને સારી લાગતી હોય તો લાઇક કરજો, આગળ શેર કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં. હવે આપણી મેગી બનવા આવી છે, તમે જોઈ શકો છો. મેગી બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. લારી પર મળે છે એવી જ બને છે આ મેગી. ઘરમાં જો તમે બનાવ્યું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણી મેગી બની ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ યમી બની છે, મસાલેદાર અને કેટલી યમી લાગે છે મેગી, તમે જોઈ શકો છો. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે આ મેગી. વિડીયો જો તમને સારી લાગે તો લાઇક કરજો, આગળ શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા.